ભક્તો હોશભેર જોડાઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો પણ વધી રહ્યો છે। તમામ એ દર્શક મિત્રો કે જેઓએ સેલ્ફી લીધી છે તે ચોક્કસથી અમને મોકલી શકે છે અને આ તસવીરો અમે સીધા રથયાત્રાની લાઈવ બતાવી રહ્યા છીએ અલગ અલગ જગ્યાની કે જ્યાં લાંબો રૂટ છે છતાં પણ તમામ લોકો છે જે આગળ વધી રહ્યા છે। ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે આગળ વધી રહ્યા છે અને નાથ આગે આજે નગરચર્યાએ નીકળ્યા છે। સાથે જ અનેક આકર્ષણો પણ જોવા મળી રહ્યા છે ને આ વખતે ખાસ વર્લ્ડ કપ જીત્યા છીએ એટલે શાસ્ત્રીજી આપ જોઈ શકો છો કે એ ઉત્સાહ પણ ભક્તોમાં અત્યારે જોવા મળી રહ્યો છે કારણ કે આ વખતે વર્લ્ડ કપ જીત્યા છીએ તો એ આકર્ષણ પણ આજે રાખવામાં આવ્યું છે એટલે તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે, આકર્ષણ ગોઠવવામાં આવ્યા છે અને ભક્તોનો ધસારો વધી રહ્યા છે। આપણે ચર્ચાને આગળ વધારીએ। ખાસ આજના દિવસની વાત કરીએ તો આજે અષાઢી બીજ છે એટલે આજનો દિવસ તો ખાસ છે જ પરંતુ આજના દિવસે દાન ધર્મનું પણ મહત્વ છે તો કયું દાન કરવું જોઈએ આજના દિવસે? બિલકુલ, અષાઢી બીજના દિવસે દાનનું ખૂબ જ ઉત્તમ મહિમા બતાવવામાં આવ્યો છે। એમ તો એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે જગતના નાથ જે છે એ નગરયાત્રામાં નીકળ્યા હોય છે અને એ સમય દરમિયાનમાં તમે લોકોને અન્નનું દાન આપો છો એટલે કે પ્રસાદ રૂપી જો આપ અન્નનું દાન આપો છો તો પ્રભુ આપના ત્યાં અન્નના કોઠારો હંમેશા ભરેલા રાખતા હોય છે। તો અન્નદાનનું પણ ખૂબ જ ઉત્તમ મહિમા છે અને તેથી જ આપ જોશો તો રથયાત્રા જે રૂટમાંથી પસાર થાય છે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ પોતાનાથી જેટલું થતું હોય તેટલું દરેક લોકોને જળથી લઈ અન્નથી લઈ પ્રસાદથી લઈ દરેકની વહેંચણી કરતા હોય છે। તેમજ કેટલીક સંસ્થાઓ તો ટ્રકો મારફતે ટેબલો મારફતે એ લોકોને પ્રસાદની વહેંચણી કરતા હોય છે તો તે અન્નદાનનું ખૂબ જ મોટો મહિમા છે। તેમજ રથયાત્રાના દિવસે આપ જળદાનનું પણ ખૂબ જ ઉત્તમ મહિમા છે। જો આપ આ રથયાત્રાના દિવસે કોઈ પણ વ્યક્તિઓને ગરીબોને કે આ રથયાત્રા દરમિયાનના નગરયાત્રામાં જે દર્શન ભગવાનના કરી રહ્યા છે તે લોકોને ખાલી જળ પણ પીવડાવો છો તો તેનું પણ ખૂબ જ ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે। તેથી જ અન્ન અને જલના દાનનું તો ખૂબ જ ઉત્તમ મહિમા રથયાત્રાના દિવસે છે જ। તદુપરાંત જ્યારે પણ આવો શુભ અવસર હોતો હોય છે તો લોકો ધનનું દાન પણ કરતા હોય છે અને લોકો વસ્ત્રનું દાન પણ કરતા હોય છે। આપ જોશો તો આજે નાના ભૂલકાઓ કેટલાક સુંદર વસ્ત્રો પહેરીને એ નગરયાત્રામાં નીકળ્યા છે પ્રભુની સાથે તો એ કેટલાક લોકો એ આ ભૂલકાઓને વસ્ત્રનું દાન પણ કરતા હોય છે અને ધનના દાન તો કેટલાય લોકો કરે જ છે। ધનના દાનથી તો અવશ્યથી આપની ધનની અભિવૃદ્ધિ થતી જ હોય છે અને એટલે જ આજના રથયાત્રાના ઉત્તમ પર્વમાં એ અન્નનું દાન, જલદાન, વસ્ત્રદાન અને ધનના દાનનો ખૂબ જ ઉત્તમ મહિમા છે। બિલકુલ શાસ્ત્રીજી, ખાસ મારે એ વાત કરવી છે કે આજના દિવસે જે પણ ભક્તો કદાચ નથી જઈ શક્યા રથયાત્રામાં અને ઘરે બેઠા પૂજા કરવા માંગે છે, પૂજા વિધિ કરવામાં આવે છે કે અમે ઘરે બેઠા ભગવાનની આરાધના કરવા માંગીએ છીએ કારણ કે આજનો દિવસ ખાસ છે તો કઈ રીતે પૂજા વિધિ આજના દિવસે કરી શકે છે? બિલકુલ, જે લોકો કદાચ રથયાત્રામાં નથી જઈ શક્યા તો તે લોકો આજે સવારથી જ એ પ્રભુની મંગળા આરતી જેમ 4 વાગે થાય છે તે જ રીતે તે તેમના ઘરે પણ બિલકુલ ખમાસા વિસ્તારથી અત્યારે અમારી ટેબ્લો ટ્રક છે તે પસાર થઈ રહી છે। રથ ભગવાનનું જે છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને ખમાસાનો અત્યારે આપણે માહોલ બતાવવા માંગીશ। મોટી સંખ્યામાં બાળકો હોય કે પછી વૃદ્ધો હોય, સ્ત્રીઓ હોય, પુરુષો હોય, તમામ લોકો પહોંચ્યા છે અહીંયા રથનું દર્શન કરવા માટે, ભગવાનને એક ઝલક જોવા માટે અને ભગવાનના આશીર્વાદ મેળવવા માટે। ભગવાન જગન્નાથ જે પ્રકારથી પધાર્યા છે અને નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે અત્યારે આપ જોઈ રહ્યા છો ખમાસા વિસ્તારનો આ નજારો જ્યાં બાળકો છે તે પણ ખાસ ઘરની બહાર પોતાના માતા પિતાની સાથે નીકળી રહ્યા છે અને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। કહેવામાં આવે છે કે ભગવાનનો આ જે પ્રસાદ છે તેનું અનેરું મહાત્મ્ય રહેલું છે। મોટી સંખ્યામાં લોકો અત્યારે આપ જોઈ રહ્યા છો જે ખૂબ જ આતુરતાપૂર્વક ભગવાનની
રાહ પણ જોઈ રહ્યા છે. તો ભગવાનના પ્રસાદનું મહાત્મ્ય છે, ખાસ કરીને મગનું ખાસ મહાત્મ્ય છે, એટલા માટે તમામ લોકો જે છે તે મગના પ્રસાદનું ખાસ વિતરણ કરી રહ્યા છે. કેમેરા પર્સન હિરેન શાહની સાથે